દશામાના દાડા નજીક આવી ગયા છે અને મૂર્તિઓ કેમ ના બતાવું તો બની નહીં શકે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ અને આપણે ક્યાં આવ્યા છે એ પણ હું તમને આગળ જતાં બતાવું. તો ચાલો પહેલાં તો આ દુકાનની વિઝિટ છે. તો આપણે આવી ચૂક્યા છે બીજી દુકાનની અંદર અને અહીંયાની પણ બહુ જ બધી અલગ અલગ વેરાયટીની મૂર્તિઓ છે. ચાલો તો હું તમને બતાવું. તો અહીંયા જોઈ શકો છો તમે મસ્ત મજાની ખરીદી કરી છે. દશામાના વાળ જોઈ લો, કપડાં જોઈ લો, બધી જ વસ્તુઓ અહીંયા બહુ જ સરસ રીતે ડેકોરેટ કરવામાં આવી છે. અહીંયા બહુ બધી મૂર્તિઓ અલગ તો આની અંદર માટી પીઓપી બંનેની મૂર્તિઓ છે. તમે જે રીતનો ઓર્ડર આપશો એ રીતની પણ બની જશે. અને હા, હું તો તમને એમ જ કહીશ કે બને ત્યાં સુધી માટીની મૂર્તિઓ લેજો. અને જો કદાચ તમે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લો તો અલગથી કુંડ બનાવેલા હોય છે તો ત્યાં વિસર્જિત કરજો. હવે તો બધી જ જગ્યાએ ગણપતિમાં અને દશામાના વ્રત વખતે મૂર્તિઓ માટે વિસર્જન માટેના કુંડો બનાવેલા હોય છે, જેમાં અલગ પ્રકારનું કેમિકલ નાખેલું હોય છે, જેથી કરીને મૂર્તિ જે હોય છે જે સરળતાથી પાણી સાથે ભળી જતી હોય છે. અને અહીંયા તમને દરેક સાઇઝની મૂર્તિઓ અવેલેબલ થઈ જશે. સાથે સાથે તમે જેવી રીતનું ડેકોરેશન ઈચ્છતા હોય, કપડાઓ ઈચ્છતા હોય કે પછી નેકલેસ છે, સેટ છે, જ્વેલરીમાં પણ તમે કંઈક વેરાયટી ઈચ્છતા હોય તો એ બધી વસ્તુઓ પણ તમને અહીંયા મળી જશે. તમે જોઈ શકો છો કે કેટલી રિયલ લાગતી હોય છે આ મૂર્તિઓ. ઘણી મૂર્તિઓની તેવી કલાકારી હોય છે કે જાણે દશામાં સાક્ષાત અહીંયા બિરાજમાન હોય અને આશીર્વાદ દેતા હોય એવી વસ્તુઓ લાગતી હોય છે. કારણ કે તમે જોઈ શકો છો કપડાં, જ્વેલરી અને જે રીતનું મૂર્તિનું ડિઝાઇન છે. અને આ છે અહીંયાનું એડ્રેસ. તો તમે અહીંયાથી મૂર્તિઓ લઈ શકો છો. સાદી મૂર્તિઓ માટે પણ આ છે જ્યાં પણ તમે નંબર મેં આપેલો છે તો તે તમે લઈ શકો છો. તો એક માર્કેટ ત્યાંનું હતું અને હવે બીજું માર્કેટમાં આવી ચૂક્યા છે, એટલે કે ગુલબાર ટેકરાના માર્કેટમાં. તો અહીંયા કેટલી મૂર્તિ છે અને કેવી કેવી છે ચાલો તો હું તમને એ પણ બતાવી દઉં. તો અહીંયા બી ઘણી મૂર્તિ બને છે. અહીંયા છે માટી, આ બધા ડાચા અને અહીંયા મૂર્તિ બની રહી છે. જેમાં ઝીણી ઝીણી વસ્તુઓ કેપ્ચર થઈ રહી છે. ઢાંચા છે જો આ બને ત્યાં સુધી ઊંટનો ઢાંચો છે જેમાં ઊંટ બેઠો બની જતો હોય છે. ગાય છે, વાછરડાનું છે ઢાંચું, મિસ્ટેક થઈ ગઈ. તો અહીંયા બીજી મૂર્તિઓનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે ઓર્ડર આપીને નાની મોટી બધી જ પ્રકારની મૂર્તિઓ બનાવી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ્સ પણ હું તમારી સાથે શેર કરી દઈશ. બધે કામ ચાલે છે, આગળ રંગનું કામ ચાલે છે. આ છે બીજી દુકાન. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 50 ડિટેલિંગ અને હજુ દશામાના વ્રતમાં ટાઈમ છે, જેથી કરીને બંને જગ્યાએ ઓછી મૂર્તિઓ હતી. પણ કદાચ તમારે પરચેસ કરવી હોય અને તમે દશામાના વ્રત નજીક આવી જાય એ ટાઈમે જશો તો તમને શ્યોરલી અહીંયા ઘણી બધી મૂર્તિઓ જોવા મળશે. સાથે સાથે તમે જો વહેલા કંઈક ઓર્ડર આપવા માંગતા હોય તો બી તમે અહીંયા ઓર્ડર આપી શકો છો. બધી જગ્યાએના કોન્ટેક્ટ ડિટેલ્સ મેં તમારી જોડે શેર કરેલા છે. છે અહીંયાનો કોન્ટેક્ટ નંબર. અહીંયાની મૂર્તિ તમને ગમી હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો આવડા નંબર પર. અને આ પણ એક મૂર્તિ બહુ જ સુંદર હતી જે તમારી સાથે હું શેર કરી રહી છું. તો હું ઘરે આવી ગઈ અને વધારે મૂર્તિ અને વધારે લોકો નહોતા, કારણ કે હજુ બી ટાઈમ છે અને આ વખતે હું વહેલા બતાવવાના ચક્કરમાં જલ્દી જતી રહી. પણ તમે જ્યારે પણ એટલે કે દશામાના વ્રતના આગલા દિવસે પણ જોશો તો પણ તમને ત્યાં મૂર્તિઓ ઢગલાબંધ મળી જશે અને તમે જે રીતની જોઈતા હોય, જે રીતની ઓર્ડરથી બનાવવા માંગતા હોય તે પણ બની જશે. ગુલબર ટેકરા પણ અને હટકેશ્વર પણ તમારા માટે મેં બંને લોકેશન આજે શેર કર્યા છે. અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.